કાલે મેં સવારે વરી પાછી ભાખરી બનાવવાની પૂરેપૂરી ટ્રાય કરી, ઓછા મોણવાળી પણ યાર મને શું ખબર હતી, આ તો લોટ જ બંધાઈ ગયો ટિપિકલ જે આપણે બાંધીએ ને લોટ એવો ને એવો. ચલો પછી મેં મન ઉપર મક્કમ રાખી અને મેં કીધું દિયા આપણાથી હજી વાર લાગશે, ધીમે ધીમે શીખી જાશું. તો મેં શું કર્યું ખબર છે, મારો ફેવરેટ પરોઠો બનાવ્યો અને પેલો જે આપણે પહેલી રોટલી બનાવી તો ખબર જરાક વાર લાગે કેમ કે તવી ન તપી હોય, તો એવી રીતે જ હું પહેલો પરોઠો બનાવું મને એટલો ગમે ને, કેમ કે તવી ઓછી તપી હોય તો એ કડક કડક રોટલી થાય, તો હું એને એકદમ થોડીક મસરી કરી અને આવી રીતે દબાવીને એને કડક ખાખરા જેવું બનાવું અને પછી એના ઉપર સરસ મજાનું ઘી લગાવી કરીને ખાઉં. મને આ કડક પરોઠો જે થાય ને એ તો એટલો ભાવે કે હું તમને શું કહું. પછી હું લિમિટમાં ખાઉં, એટલે એક જ બનાવું હોય તો મને ઈચ્છા થાય ને એટલે એક બનાવું, કેમ કે ઘઉંની રોટલીથી બધા એમ કહેતા હોય કે બહુ વેટ લૂઝ મીન્સ કે વેટ ગેઇન થાય છે, તો મારો વિચાર હતો કે હવે થોડી રોટલી ઓછી કરું, પણ યાર બહુ ઈચ્છા થાય ને તો પછી હું ખાઈ લઉં, મને કોઈ દી મારું નહીં. આજે હું સૂઈ ગઈ હતી બપોરે, કાંઈ ખબર ન પડી કેમ નીંદર આવી ગઈ, પછી મારો વિચાર હતો કે આજે હું દહીં ને ભાત જ ખાઈ લઉં. હવે મારા પાસે આજે છે ને રસોઈ સિવાય બીજું કાંઈ કન્ટેન્ટમાં હતું નહીં, તો મેં કીધું ચલો હવે એ શેર કરું. આજે મેં નનકી રોટલી એટલે બનાવી કે તનુ ભાભીની થોડીક તબિયત છે ને લૂઝ થઈ ગઈ છે, તો મારા જેઠ માટે એમને છે ને નનકી રોટલી જ ખપે, તો મેં કીધું ચલો એમને બનાવી દઉં. અને પછી મેં ડુંગળી બટેકાનું શાક બનાવ્યું હતું. ડુંગળી બટેકાનું શાક એટલે બનાવ્યું હતું કે કાંઈ ઓપ્શન નહોતો બીજો, અને એ એમને ભાવે પણ, તો મેં તો આરામથી ખાઈ લેશે. જો કાંઈ બીજું બનાવો તો આઈ થિંક ન ખાત તો વળી કંટાળો થાત. ચલો હું દઈ આવું ત્યાં સુધી તમારા ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરો, કેમ કે બહુ ઓછા કરો છો. પછી મારી થાળી તૈયાર કરી, બપોરવાળા ભાત ઘણા બધા પડ્યા હતા. પછી અમે રાતના થોડોક ડિનર કરીને બહારે આવી ગયા હતા. આજે અમે હમીસર તળાવ પાસે આવ્યા હતા, તો અહીંયા કને તો છે ને આ ટાઈપનું કાંઈક હાલતું હતું. મેં તો ખબર નહીં હવે શું થવાનું છે, કાર્નિવલ આઈ થિંક થવાનું છે, કોણ આવવાનું છે ને શું નહીં તો મને કાંઈ ખબર નથી. પણ અમે આવ્યા ત્યાં તો લાઇટો બધી બંધ પડી હતી, પછી થોડીક વાર એની લાઇટ ચાલુ તો થઈ પણ ખાલી રોડ લાઇટ ચાલુ થઈ. આ બધી લાઇટોથી એટલો સરસ મજાનું ડેકોરેશન કર્યો છે ને, મને એમ કે તમારે યુટ્યુબ ફેમિલી સાથે હું શેર કરું, તો તમે પણ ભુજમાં ક્યાંય રહેતા હો તો આવજો કાર્નિવલમાં. પણ આપણે કોઈ મળી નહીં શકીએ કેમ કે એટલી ભીડ યાર, અહીંયા ટ્રાફિક જામ હતો. અને પછી બસ અમે જુબિલી ગ્રાઉન્ડ પાસે આવ્યા. જુબિલી ગ્રાઉન્ડ પાસે છે ને તમારો બાંધેલો છે એક વ્યક્તિ, તો એના કારણે અમે ફ્રૂટ સલાડ અને પતિદેવે બદામ શેક એ અમે એન્જોય કર્યો. અને ચલો બોરિંગ વિડીયો છે મને ખબર છે, કાલે મળીએ, ચલો બાય.